નવસારી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 ને લઈને વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવારો ધર્મેશ વસંતભાઈ પટેલ, પિયુષ ભીખુભાઈ ઢીમર, પ્રીતિ ધર્મેશ અમીન અને મુમતાજ સલીમુલ્લા દ્વારા ઝવેરી સડક સહિતના વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો। ઉમેદવારોએ જણાવ્યું હતું કે ઉમેદવારી નોંધાવ્યાના દિવસથી જ લોકો સાથે સીધો સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે અને તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રચાર દરમિયાન લોકોને વર્ષોથી ચાલતા એક હથ્થું શાસન સામે બદલાવ લાવવાની મક્કમતા દેખાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું। સ્થાનિક સ્તરે પાણી, ડ્રેનેજ અને મચ્છરોના ઉપદ્રવ જેવા પ્રશ્નો મુખ્ય મુદ્દા તરીકે સામે આવ્યા છે। ચોમાસા દરમિયાન વોર્ડનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ જતો હોવાનો પણ લોકોએ ઉલ્લેખ કર્યો હતો। ઉમેદવારોના જણાવ્યા મુજબ અત્યાર સુધી થયેલા વિકાસ કાર્યો માત્ર રસ્તાઓ અને બ્લોક બિછાવવાના પૂરતા સીમિત રહ્યા છે, જ્યારે મૂળભૂત સુવિધાઓમાં અભાવ યથાવત રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવારોએ જીત મળે પ્રાથમિકતાથી પીવાના પાણીની સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી। ઘરે ઘરે સ્વચ્છ અને પીવાલાયક પાણી પહોંચાડવા, વોર્ડમાં સાફ સફાઈ વ્યવસ્થા સુધારવા તેમજ અયોગ્ય રીતે બનેલા રસ્તાઓ અને બ્લોકોના કારણે સર્જાયેલા પ્રશ્નો દૂર કરવા માટે પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું। ઉપરાંત હરિયાળી વધારવા અને વોર્ડને સ્વચ્છ સુંદર બનાવવાના પ્રયાસો હાથ ધરાશે। ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 12 થી 13 વર્ષથી પાણીની સમસ્યા અંગે અનેક રજૂઆતો અને ફરિયાદો છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પક્ષના મેનિફેસ્ટોમાં પાણી પ્રશ્નને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। નવસારી મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 વોર્ડ નંબર 6 માં અમે ઉમેદવારી નોંધાવી છે। ત્યારથી લોકોના સંપર્કમાં કરવાનો ચાલુ કરી નાખ્યો છે। એ સંપર્ક કરતા લોકોનો સારો એવો પ્રતિસાદ મળવા લાગ્યો છે। હાલમાં પણ આ ઝવેરી સડકવાળા વિસ્તારમાં ડોર ટુ ડોર કર્યું હતું, ત્યારે લોકોનો સકારાત્મક રીતે અમોને પ્રતિભાવ મળ્યો હતો। લોકો સ્વયંભૂ અહીં જે વર્ષોથી ચાલી આવતી એક હતું શાસનનો અંત લાવવા માટે લોકો સ્વયંભૂ મક્કમતા બતાવી રહ્યા છે। ચોક્કસ અર્થમાં કહીશ, જનતાના મુખ્યત્વે પીવાના પાણી, ડ્રેનેજના પ્રશ્નો, મચ્છરોનો જે હાલમાં ઉપદ્રવ થાય છે તે બહુ મોટો પ્રશ્ન છે। પછી જે ચોમાસામાં જે જે વોર્ડ છે તે 60% પાણીમાં ગરકાવ થઈ જાય છે। તો જે પાણી નહીં આવે, રેલ નહીં આવે, તેના માટે લોકો પ્રશ્નોત્તરી કરે છે। અને અહીં જે કામો થાય છે તે માત્ર રસ્તાની ઉપર રસ્તા અને બ્લોકની ઉપર બ્લોક નાખીને વિકાસની વાતો કરતું અહીં ભારતીય જનતા પાર્ટી માત્ર આ જ કામો કરે છે। એના સિવાય બીજા કોઈ પાયાના કોઈ પણ કામ કર્યા છે નથી। સૌપ્રથમ તો જે જીવન જરૂરિયાત છે એ વસ્તુ છે કે પાણી, તો પાણી પીવાલાયક લોકોને ઘરે ઘરે મળે। જે લોકો અત્યારે વેચાતું લેતા પીવા માટે પાણી લે છે, તો લોકોને ઘર બેઠા મીઠું મધુર પાણી મળી રહે એના પર ફોકસિંગ રહેશે। બીજું કે વોર્ડમાં સાફ સફાઈ બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવશે। ત્રીજું કે જે રસ્તા પર રસ્તા બનાવીને લોકોના ઘર પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે પગથિયા ચડીને ઘરે જતા હતા અને આજે પગથિયા ઉતરીને ઘરે જવા પડે છે। તો એ બાબતે એ શહેરને નીચું કરવાનું કામ કરીશું। બ્લોકો જે આડેધડ લાયકા છે તો હરિયાળી કેવી રીતના જળવાઈને વોર્ડને હરિયાળું બનાવવા માટે અમે સઘન પ્રયત્ન કરીશું। અમારા વોર્ડમાં છેલ્લા 12-13 વર્ષથી પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે। વારંવાર નવસારી નગરપાલિકાથી નવસારી વિજલપુર નગરપાલિકા બની, ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા બની, ત્યારે પણ અમોએ લેખિત, મૌખિક દુનિયાભરની ફરિયાદો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ બાબતે નિરાકરણ એનું આવ્યું છે નથી। વારંવાર મોરચાઓ ત્યાં જાય છે, લોકોને પાણીની ખૂબ જ તકલીફ પડે છે। એટલે તો કહ્યું હતું કે આ અમારો મેનિફેસ્ટોમાં પાર્ટીએ બી જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે તેમાં પાણી પર ફોકસિંગ અમે વધારે કર્યું છે। મારું નામ મુમતાજ સલીમુલ્લા છે। મેં વોર્ડ નંબર 6 માંથી ઉમેદવારી તરીકે ફોર્મ ભર્યું છે કોંગ્રેસમાં। અમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ડોર ટુ ડોર પ્રચારમાં અમને ઘણી સમસ્યા જોવા મળી છે। તેમાં છે પાણીની ગટર લાઈનનું છે, પાણીની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે। તો અમે જો આવીશું તો અમે આ બધી સમસ્યાનું નિરાકરણ લાવીશું। ખાસ કરીને પાણી અને ગટર લાઈનનું છે। જનતા દ્વારા સારો પ્રભાવ મળ્યો છે અમને। જનતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમને આ ગટર લાઈનનું છે, મચ્છરનું છે, પાણીની સમસ્યા છે, બચ્ચાઓનું છે, એ બધું સ્કૂલનું છે, એ બધું અમારું સમસ્યા તમે દૂર કરો। અમે જીતીને આવીએ તો અમારા વોર્ડ નંબર 6ના અંદર છોકરાઓનું શિક્ષણના માટે અમે નગરપાલિકામાં બી અમે કામ કરીશું। છોકરાના શિક્ષણ માટે, મહિલાના માટે બધા જે નિરાકરણ કરવા કહેશે તે કરીશું।
રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.